મિત્રો આજે રવિવાર અને 22મી સપ્ટેમ્બરની અત્યારની જ લેટેસ્ટ વેધર મોડલની અપડેટ આવી છે, જેમાં મિત્રો ખેડૂતોની ચિંતામાં ભરપૂર વધારો, કારણ કે મિત્રો એક નહીં પરંતુ ઉપરાઉપરી 2 વરસાદી રાઉન્ડને લઈને આવી રહી છે મોટી સંભાવના। સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહની અંદર મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ આવવાનો હતો તો એ નક્કી હતું, પરંતુ મિત્રો એક નહીં પરંતુ ઉપરાઉપરી બીજા વરસાદી રાઉન્ડ પણ ગુજરાતમાં આવ્યો છે। હવે અત્યારે સૌથી પહેલા મિત્રો આપણે આજના વિડીયોમાં જણાવી દઈશ કે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આવનારા વરસાદી રાઉન્ડને લઈને 25 થી લઈને 30 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના અમુક ભાગોની અંદર તો મિત્રો અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને એધાણો પણ છે। સાથે મિત્રો બીજી તરફ લેટેસ્ટ અપડેટની અંદર પણ ગુજરાતમાં 30મી તારીખ પછી પણ બીજો વરસાદી રાઉન્ડ આવશે। ખાસ કરીને મિત્રો આ સિસ્ટમને ખાસ કરીને મિત્રો સંભાવના અત્યારે ઉપરાઉપરી 2 વરસાદી સિસ્ટમના રાઉન્ડ છે એ અપડેટો મળી રહી છે। ખેડૂતોની ચિંતા પણ અત્યારે વધી ગઈ છે, કારણ કે મિત્રો અત્યારે ખેડૂતોના પાક નીકળવાના હારે હોય છે અને મિત્રો અત્યારે ખાસ કરીને ખેડૂતોના બાજરી, મગફળી જેવા પાકો અંતિમ દિવસોની અંદર હોય છે અને જો મિત્રો આવા ભારે વરસાદના કારણે મિત્રો હવે ખેડૂતોની ચિંતા પણ વધી છે। હવે પછી મિત્રો વરસાદની સાથે સાથે પવન ફૂંકાવાની પણ સંભાવના અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સાથે પણ મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે પરેશ ગોસ્વામી તરફથી પણ આવનારા વરસાદી રાઉન્ડને લઈને શું વરસાદી આગાહી કરવામાં આવી છે અને એની અંદર મિત્રો બીજી વરસાદી સિસ્ટમ ક્યારે ગુજરાત ઉપર આવે અને કઈ રીતે આવે એ સાથે મિત્રો જાણીશું કે આજે 22મી સપ્ટેમ્બર અને આવતીકાલે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદી વાતાવરણ અમુક ભાગોમાં જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ ગુજરાતના અમુક ભાગોની અંદર ગાજવીજ સાથેનો શરૂ થશે બીજો વરસાદની રાઉન્ડ। અત્યારે મિત્રો તમે ખાસ કરીને રાજ્યના કયા ભાગોમાં વરસાદની આગાહી છે એમના વિશે વાત કરીએ તો વરસાદના બંને રાઉન્ડને લઈને અંબાલાલ પટેલની આગાહી સાથે જ મિત્રો ચોમાસાના વિદાયને લઈને ભારતીય હવામાન વિભાગે પણ ખાસ કરીને આવનારી 36 કલાકની અંદર જાણો ભારતના કયા ભાગોમાંથી ચોમાસું લઈ શકે છે વિદાય। આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ એ પહેલા મિત્રો ખાસ કરીને તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા તો મિત્રો આપણે જાણી લઈએ કે ખાસ કરીને તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં અત્યારે બરોબરની તપી રહી છે, જેમના કારણે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે એક ચક્રવાતી પરિભ્રમણ અંદમાન લાગુના વિસ્તારો ઉપર બનાવવાની શરૂઆત થઈ ચૂક્યું છે અને આવનારી કલાકોની અંદર જેમાં પણ મિત્રો આજથી લઈને આવનારી 24 કલાકની અંદર બંગાળની ખાડીમાં નવું હળવા દબાણવાળું મિત્રો અત્યારે એક સર્ક્યુલેશન રચાવવાનું છે તેવી સંભાવના છે અને મિત્રો ખાડીવાળું આ હવાનું હળવું દબાણ છે ધીમે ધીમે મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને આપણા ગુજરાત તરફ પણ આવે તેવી સંભાવના। ગુજરાત રાજ્યની અંદર મિત્રો 25 અથવા તો 26મી સપ્ટેમ્બરથી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે, કારણ કે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે મિત્રો છેલ્લી 24 કલાકની અંદર વાત કરીએ તો ગઈકાલે ગુજરાત રાજ્યની અંદર વડોદરાના સિનોર લાગુના વિસ્તારમાં ભરૂચના અમુક છૂટા છવાયેલા વિસ્તારો હોય, આ સાથે જ ભાવનગરના પાલિતાણાના આજુબાજુના વિસ્તારોની અંદર અમરેલી અને મિત્રો ઉપલેટાના જે વિસ્તારોમાં ધોધમાર અમુક વિસ્તારની અંદર છે એ છૂટા છવાયેલા વરસાદ જોવા મળ્યો છે। આમ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર મિત્રો ફરી એકવાર ગાજવીજ સાથેનો વરસાદ છે શરૂઆત થતો જોવા મળી શકે છે। તો મિત્રો કેટલાક ભાગોમાં ખાસ કરીને વરસાદ ખાબકી શકે છે, વરસાદ કયા ભાગોમાં રહેશે સંભાવના છે એ પણ જાણીશું। તો મિત્રો આજના દિવસ માટે ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી કયા ભાગની અંદર વરસાદને લઈને ભારે ચેતવણી છે તે આપી દેવામાં આવી છે એ જાણીએ। તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને ભારતના તમામ રાજ્યોની અંદર વરસાદી ચેતવણીનો નકશો છે એ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો અત્યારે ફરી એકવાર નૈઋત્યનું ચોમાસું સક્રિય બન્યું છે, જેમના કારણે મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના જે પશ્ચિમી ઘાટના જે રાજ્યોની અંદર વરસાદની તીવ્રતા છે ધીમે ધીમે ફરી એકવાર વધતી જોવા મળી રહી છે। આવનારા દિવસોમાં મધ્ય પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમી ભાગોમાં ભારે વરસાદની છે એ તીવ્રતા અત્યારે જોવા મળી રહી છે, સંભાવના વધી રહી છે, જેમાં પણ મિત્રો આજે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમ થવાના કારણે મિત્રો
ખાડીવાળા લાગુ વિસ્તાર છે, રાજ્યો છે જેમાં ઓડિશા, છત્તીસગઢ લાગુના વિસ્તાર છે, આંધ્રપ્રદેશ, તેલંગાણાના ભાગો છે. તો બીજી તરફ મિત્રો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભાગો પર ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે. હવે જો કે મિત્રો વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર પણ આજે ભારતીય મોસમ વિભાગ તરફથી કોઈ વરસાદની મોટી ચેતવણી આપવામાં આવેલી નથી. અને મિત્રો 24 તારીખે પણ તમે જોઈ શકો છો, તમે એલર્ટની જે આગાહી છે તમે જોઈ શકો છો. મોસમ વિભાગ જેમાં મિત્રો મધ્યપ્રદેશના વિસ્તારો, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આવવાના કારણે મિત્રો ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો. અને મિત્રો જેમના કારણે ગુજરાતના પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 24 તારીખે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ જશે. અને જો કે મિત્રો હવામાન વિભાગે અત્યારે 24મી તારીખ માટે પણ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની ચેતવણી નથી જાહેર કરી, પરંતુ 25મી તારીખના રોજ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં વરસાદી રાઉન્ડ છે. સાચો ખેલ તમે જોઈ શકો છો એ બંગાળની ખાડીનું જે લો પ્રેશર ધીમે ધીમે મિત્રો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભાગો ઉપર આવી શકે છે. અને મિત્રો જેવી પણ અસર છે એની મિત્રો ગુજરાતના, દક્ષિણ ગુજરાતના, પૂર્વ ગુજરાતના જે ભાગો છે, મધ્ય ગુજરાતના અને મિત્રો દક્ષિણ સહિત ઉત્તરીય ગુજરાતના કેટલાક ભાગોની અંદર હવામાન વિભાગે 25મી સપ્ટેમ્બરના દિવસે ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપી દીધું છે. સાથે 26મી તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે દક્ષિણી પૂર્વ, મધ્ય પૂર્વ, દક્ષિણી લાગુ વિસ્તાર છે. સાથે મિત્રો ભારે વરસાદની ચેતવણી છે ત્યાં આમ તો આપવામાં આવી છે. 25, 26, 27 તારીખના રોજ ગુજરાતના કેટલાક ભાગોમાં મિત્રો વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરીને હવામાન વિભાગે મિત્રો અત્યારે લેટેસ્ટ આગાહી આપી છે, ચેતવણી આપી દીધી છે. તો હવે મિત્રો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાત હવામાન અમદાવાદ મોસમ કેન્દ્રની આગાહી પણ જોઈ શકો છો, જેમાં મિત્રો આજે ગુજરાતના કેટલાક ભાગોની અંદર બપોર બાદ અને સાંજથી મોડી સાંજના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથેનો છૂટા છવાયેલા વિસ્તારોમાં શરૂ થઈ શકે છે વરસાદ. હવામાન વિભાગની આજની આગાહી છે એમાં સૌરાષ્ટ્રના ભાગો છે, અમદાવાદ, અમરેલીના લાગુ વિસ્તાર છે, સાથે ભાવનગર લાગુ વિસ્તાર છે. આજે બપોર બાદ છે એ મિત્રો ફરી એકવાર વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે. ભેજ અને ગરમીનો પ્રકોપવાળા વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ છે ગાજવીજ સાથે શરૂ થઈ શકે છે. કાળા ડિબાંગ વાદળો અને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે અત્યારે પહાડી જેવા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો કે મિત્રો ડાંગર, તાપી, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ આજે ખૂબ જ છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે છે એ હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. તો હવામાન વિભાગે મિત્રો આગાહી જાહેર કર્યું છે. પરંતુ હવે મિત્રો આપણે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર ઉપરાઉપરી જે 2 વરસાદી રાઉન્ડ આવવાના છે એ મિત્રો બંગાળની ખાડીમાંથી મિત્રો આપણે જણાવી દઈએ કે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો. અને મિત્રો આવનારી 36 કલાકની અંદર હવાનું હળવું દબાણ એટલે કે મિત્રો લો પ્રેશર બને તેવી સંભાવના અત્યારે 23મી સપ્ટેમ્બરના દિવસે પણ બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોમાં લાગુ વિસ્તારમાં છે એ મિત્રો અત્યારે જોવા મળી શકે છે. લો પ્રેશર તૈયાર થઈ ચૂક્યું છે અને તેવી સંભાવના પણ જોવા મળી રહી છે, જેની અસરોના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે કાંઠાના લાગુ વિસ્તાર છે, ઓડિશા છે, આંધ્રપ્રદેશ વિસ્તારોથી લઈને મિત્રો આ વિસ્તારો સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનના વાદળો છે એ અસર ભારે વરસાદ શરૂ થતા હોય અને ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે પશ્ચિમથી થોડીક ઉત્તર આગળ વધે અને મિત્રો બાકી આગળ વધતી મધ્યપ્રદેશના ભાગોથી લઈને મહારાષ્ટ્રના ભાગો સુધી આવે તેવી સંભાવના. અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર મિત્રો 25મી સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના લાગુ, સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તાર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની છે ગતિવિધિ શરૂ થઈ જશે. અને 25મી તારીખે મિત્રો ગુજરાતના, સૌરાષ્ટ્રના સહિત મધ્ય ગુજરાતના જે લાગુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા રહેલી છે. તો આ સાથે મિત્રો 26મી તારીખે પણ આ સિસ્ટમ છે એ મિત્રો ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર વાદળોનું ઝુંડ બરોબરનું આવે તેવી સંભાવના રહેલી છે, જેમના કારણે મિત્રો 26મી સપ્ટેમ્બરના અપડેટ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના જે વલસાડના લાગુ વિસ્તારો છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો છે આ સાથે અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો બાકીના મધ્યપ્રદેશ ભાગોમાં આણંદ, વડોદરા, ખેડા, દાહોદ, પંચમહાલ લાગુ વિસ્તાર છે, ભરૂચ લાગુ વિસ્તાર છે, સુરત સાથે સાથે તાપી, નર્મદા, નવસારી લાગુના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, બોટાદ સહિતના અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં છે પલટવાર સાથે જ હળવાથી લઈને મધ્યમ વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. બીજી તરફ 27મી તારીખની અપડેટ પણ આપણે જોઈ શકો છો તમે એ રીતે દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો જળબંબાકાર જેવો વરસાદ ખાબકે અને વરસાદી રાઉન્ડ છે તે આવે તેવી સંભાવના જોવા મળે છે. યુરોપિયન મોડલ
મોડલની અપડેટની અંદર પણ આપણે જોઈ લઈએ તો અપડેટ મેળવીએ તો ખાસ કરીને યુરોપિયન મોડલના મિત્રો ખાસ કરીને વરસાદી સિસ્ટમ છે એ મિત્રો જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો તે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે આગળ વધતી સિસ્ટમ જોવા મળે છે. અને મિત્રો યુરોપિયન મોડલ બતાવી રહ્યું છે કે અત્યારે પાકિસ્તાનના લાગુના ભાગો ઉપર એન્ટી સાયક્લોન રચાય અને જેના કારણે મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ વધુ આગળ પશ્ચિમી દિશા તરફ ન વધે અને મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર જ ભારે વરસાદ આપે એવી મિત્રો અત્યારે છે એ યુટર્ન મારી શકે છે આ સિસ્ટમ. પરંતુ ઉત્તરીય ભારતના મધ્યપ્રદેશમાંથી રાજસ્થાન ભાગોમાંથી આગળ વધીને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે અમેરિકન મોડલની અંદર જે અપડેટ આવી છે સામે, એમાં અમેરિકન મોડલમાં જેમાં ગ્લોબલ ફોરકાસ્ટની મોડલની અપડેટ મેળવીએ તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીમાં જે 25મી સપ્ટેમ્બર સુધીના જે અંદર એક મોટું લો પ્રેશર તૈયાર થાય છે અને ધીમે ધીમે મિત્રો આ લો પ્રેશર મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાત તરફ આગળ વધીને ગુજરાતના અરબી સમુદ્રવાળા પટ્ટાના જે બંગાળની ખાડીવાળા પટ્ટાના જે ભાગો છે તે ભારે વરસાદ આપી શકે. આ સિસ્ટમ ખાસ કરીને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મોટી ભયંકર અને હલચલ જોવા મળી રહી છે. અને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે 26મી તારીખના રોજ પણ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ, અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. ગાંધીનગર, ખેડા, પૂર્વ જે ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ, સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો છો એ રીતે મિત્રો સિસ્ટમ બરોબરની ગુજરાત ઉપર ડાયરેક્ટલી આવે તેવી સંભાવના અને વધુ પશ્ચિમની દિશા તરફ આગળ વધી શકે. અને મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો છો કે આપણે આવનારા 10 દિવસની અંદર મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે એ અપડેટ પણ મેળવીએ તો મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના આવનારા વરસાદી સિસ્ટમના ભાગરૂપે મિત્રો 26 અને 30 સપ્ટેમ્બરની વચ્ચે કેટલાક ઇંચ સુધીના વરસાદ છે ખાબકી શકે છે. અને મિત્રો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો એ રીતે વરસાદ લાગુના વિસ્તારો છે 8 થી લઈને 9 ઇંચ સુધીના વરસાદ છે નોંધાઈ શકે છે. ડાંગર લાગુ વિસ્તારના વિસ્તારો છે ત્યાં પણ 7 થી 8 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે. સુરતના લાગુ વિસ્તાર છે 5 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે. સાથે સાથે ભરૂચના લાગુ વિસ્તાર 7 ઇંચ, વડોદરાના લાગુ વિસ્તારમાં પણ, રાજપીપળા, નર્મદા લાગુ વિસ્તારમાં 5 થી 6 ઇંચ સુધીના, છોટાઉદેપુર, બારડોલી, આમ તો મધ્ય પૂર્વ ગુજરાતના જ વિસ્તારોની અંદર 4 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ નોંધાય. મિત્રો આમ તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલીના કેટલાક વિસ્તારોમાં, જેમાં ભાવનગરમાં 5 થી લઈને 6 ઇંચ સુધીના, દરિયાઈ પટ્ટીના જે મહુવા, તળાજાથી લઈને સાવરકુંડલા, રાજુલા, સાથે સાથે મિત્રો જાફરાબાદ, રાજપીપળાથી લઈને મિત્રો તમે જોઈ શકો છો કે પંથકોની અંદર 4 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ છે એ નોંધાઈ શકે છે. 10 દિવસ માટે મિત્રો આ વરસાદની સંભાવના છે, જેમાં અમરેલીમાં 5 ઇંચ વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અન્ય વિસ્તારની અંદર વાત કરીએ તો મિત્રો જામનગર છે, ખાસ કરીને દ્વારકા છે, પોરબંદર કાંઠાના જે વિસ્તારો છે ત્યાં 3 ઇંચ સુધીના વરસાદ છે એ નોંધાઈ શકે છે. રાજકોટમાં પણ 2 ઇંચ સુધીના વરસાદ છે એ લાગુ વિસ્તારમાં પડી શકે છે. 3 થી 4 ઇંચના લાગુ વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. મિત્રો કચ્છની અંદર આપણે વાત કરીએ તો ઓછી અસર છે નોંધાય છે. તેમ છતાં પણ મિત્રો કચ્છના કાંઠાના ભાગોમાં 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે. ઝાપટાનું પ્રમાણ વધે તેવું પણ અત્યારે પ્રમાણ વધી રહ્યું છે. 2 ઇંચ સુધીના વરસાદ ખાબકી છે. તો ટોટલ મિત્રો આવનારા 10 દિવસમાં નોંધનીય છે તે વરસાદની સંભાવના છે. ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગના લાગુ વિસ્તાર છે ત્યાં સૌથી વધારે અસર નોંધાઈ શકે છે, જેમાં સાબરકાંઠાના લાગુ વિસ્તાર છે 4 થી લઈને 5 ઇંચ, અરવલ્લીના મહીસાગર લાગુ વિસ્તારમાં પણ 4 થી લઈને 4.5 ઇંચ સુધીના વરસાદ છે એ નોંધાઈ શકે છે. તો મિત્રો દાહોદ, ખેડા લાગુ વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો કે ગોધરાના લાગુ વિસ્તાર ત્યાં પણ 4 થી 5 ઇંચ સુધીના વરસાદ રહેશે. પણ મિત્રો આ છે 10 દિવસની અંદર છે વરસાદની સંભાવના જોવા મળી શકે છે. ગુજરાત સહિત મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તો અત્યારે મધ્ય ભારતના જે લાગુ વિસ્તારના વિસ્તારો છે, જેમાં મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર છે, મુંબઈ, મહારાષ્ટ્રના વિસ્તારો, તેલંગાણા, વિદર્ભ, ઓડિશાના, આ સાથે જ મિત્રો આંધ્રપ્રદેશના પંથકોની અંદર પણ આવનારા 10 દિવસમાં ચોમાસું છે એ ભારે સક્રિય રહેશે. અને મિત્રો આપણે જણાવી દઈએ તો હવામાન વિભાગે આવનારી 36 કલાકની અંદર પણ, એટલે કે મિત્રો 23 સપ્ટેમ્બર ના રોજ રાજસ્થાનમાં ખાસ કરીને ઉત્તરીય પશ્ચિમના ભાગોમાંથી જે ચોમાસું છે એ વિદાય લે તેવા પરિબળો અત્યારે ભારે સક્રિય જોવા મળી રહ્યા છે. તો મિત્રો 2024ના જે આ ચોમાસાની વિદાય રાજસ્થાનના ભાગો ઉપરથી થાય પણ તેવી પણ સંભાવના જોવા મળી રહી છે.
હવે મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવા પણ અત્યારે ખાસ વાર લાગી શકે છે. ખાસ કરીને મિત્રો 1 થી 3 ઓક્ટોબરના રોજ છે ચોમાસું કચ્છમાંથી વિદાય લેતું જોવા મળી શકે છે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો હવામાન વિભાગે પણ મિત્રો ખાસ કરીને પાકિસ્તાન રાજસ્થાન લાગુના વિસ્તારોમાં છે એ મિત્રો ત્યાં ચોમાસાની વિદાયને લઈને સમાચાર આપી રહ્યા છે. તો આવનારી કલાકોમાં મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો કે મિત્રો રાજસ્થાનના ભાગોમાં ગમે ત્યારે ચોમાસું છે એ વિદાય લઈ શકે છે, પરંતુ મિત્રો ગુજરાતના ચોમાસાની વિદાયની વહેલા છે એ ભારેથી અતિભારે જોવા મળી શકે છે. એટલે કે અત્યારે કેવું એ પણ કઠિન જોવા મળી રહ્યું છે. પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે વરસાદી રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ અત્યારે ગુજરાતના ભાગોની અંદર મિત્રો 25 થી લઈને 30મી સપ્ટેમ્બર વચ્ચે ઘણા ભાગોની અંદર 4 ઇંચથી વધારે વરસાદ ખાબકવાની લઈને આગાહી છે વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો આગાહી સામે આવી રહી છે. ઘણા ભાગોમાં 5 ઇંચ સુધીના વરસાદ છે ખાબકી શકે છે. ધોધમાર વરસાદની સંભાવના રહેલ છે. આમ તો મિત્રો પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે વધુમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. તે પ્રમાણે મિત્રો હવે વાત રહી તો ગુજરાતના રાજ્યના જે ગરમી અને પ્રકોપ અને બફારાનું પ્રમાણ છે વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ મોટા ભાગમાં અત્યારે રાહત બાદ હવે ફરી વરસાદી રાઉન્ડ છે એ સંપૂર્ણપણે જોવા મળશે. ગરમીનું રૌદ્ર સ્વરૂપ આ વર્ષે જોવા મળી શકે છે અને કેટલાક રેકોર્ડ તૂટે તેવી પણ ગરમી રાજ્યમાં પડે તેવી પરેશ ગોસ્વામીએ છે મિત્રો આગાહી કરી છે. પરંતુ મિત્રો હવે પછી આપણે જાણીશું તો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 30મી સપ્ટેમ્બર સુધી ચાલનારા જે વરસાદી રાઉન્ડ બાદ મિત્રો ઓક્ટોબર મહિનાની શરૂઆતના દિવસોમાં પણ ફરી એકવાર વરસાદ છે મધ્ય ભારતના ઉપરથી વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવે તેવી સંભાવના. અને મિત્રો હવે પછી આપણે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના પરથી જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી આવનારી સિસ્ટમ છે તે મિત્રો 27 થી લઈને 30મી સપ્ટેમ્બર દરમિયાન કેટલાક ભાગોમાં છે તે ભારે વરસાદ અને આપનારી વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે. ફરી એકવાર 30 થી લઈને મિત્રો 1 ઓક્ટોબરની આજુબાજુ તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ તે ગુજરાત ઉપર આવીને ભારે છે અસર કરે અને એક સિસ્ટમ અત્યારે મિત્રો અત્યારે રચાતી જોવા મળી છે અને ગુજરાત ઉપર ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે. રાજ્યની અંદર ઉપરાઉપરી મિત્રો પહેલી વારથી બીજી વાર છે 2 ઓક્ટોબરના રોજ પણ એક વરસાદી રાઉન્ડ છે તે આવે તેવી સંભાવના છે અને 5મી ઓક્ટોબર સુધી વરસાદ રાજ્યોમાં છે એ છૂટાછવાયેલા વિસ્તારોમાં પડશે અને મોટો રાઉન્ડ આવે તેવી પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે. જેમના કારણે મિત્રો અત્યારે ખાસ કરીને વાત રહી તો ભારે પવનો ફૂંકાય તેવી પણ અત્યારે સંભાવના રહેલી છે, જેમાં પણ ગુજરાતના કેટલાક ખેડૂતોના પાકને ભારે નુકસાન આવે એવા પણ અત્યારે એધાણો જોવા મળી રહ્યા છે. તો મિત્રો ખાસ કરીને ખેતી કર્યા આવનારા દિવસોની અંદર વરસાદી જોવા મળી રહી છે અને મિત્રો આયોજન કરી લેવું પડશે અને નવા અપડેટો હશે એ પણ મિત્રો મળી રહેશે. એ પહેલાં પણ મિત્રો આપણે જોઈ લઈએ કે અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે અને મિત્રો કહી શકાય કે મધ્ય ગુજરાતના જે અમુક છૂટાછવાયેલા વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદની તીવ્રતા છે અત્યારે દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે. આ વરસાદી સિસ્ટમ વધવાના કારણે મિત્રો ચોમાસું ફરી એકવાર સક્રિય થતા હોય એવા પણ સમાચાર આજ રોજ મળી રહ્યા છે. એટલે કે મિત્રો ચોમાસું વિદાય ક્યારે લેશે એ પણ અત્યારે કહેવું થોડુંક કઠિન જણાઈ રહ્યું છે. એટલે કે ચોમાસાની વિદાયની તારીખ અત્યારે હજુ પણ નક્કી કરવામાં આવી એ પણ અત્યારે મુશ્કેલ સાબિત થઈ શકે છે. એવા સમાચાર અત્યારે હાલ આજ રોજ છે મળી રહ્યા છે. તો મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે અત્યારે કયા કયા પંથકોમાં અત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદી સિસ્ટમ છે અત્યારે સક્રિય થઈ છે, પણ એ કહેવું પણ અત્યારે મુશ્કેલ રહેશે કે અત્યારે આ વાવાઝોડા સ્વરૂપે છે એ અત્યારે વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે અને આ ગુજરાત નજીક આ સિસ્ટમ આવવાના ભાગરૂપે મિત્રો ચોમાસાની વિદાયને લઈને પણ સમાચાર છે એ આપવામાં આવતા હોય છે. તો ખાસ કરીને મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે એમને લઈને અત્યારે સમાચાર આવી રહ્યા છે અને મિત્રો અત્યારે પાકિસ્તાનના લાગુ વિસ્તારમાં એન્ટી સાયક્લોન છે એ રચાતું હોય છે, જેમના કારણે મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે છે એ ચોમાસાની વિદાય ક્યારે લે છે એ પણ કહેવું અત્યારે કઠિન છે. ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં અત્યારે આ મધ્યપ્રદેશમાંથી સિસ્ટમ આવી રહી છે એમની અસરો જોવા મળી શકે છે, પરંતુ મિત્રો મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારમાં તો વરસાદ નોંધાય છે, પરંતુ